અત્યાર સુધીમાં જેટલા ખેતર જોયા એમાંથી આ પહેલું ખેતર છે કે જેમાં હું આટલો નજીકથી વિડીયો ઉતારી રહ્યો છું. મને એવું લાગે છે કે બાકી કેનેડાની અંદર ખેડૂતોને જલસે જલસા. ગોપાલ ગૌશાળા જેની અંદર અત્યારે 17 ગાયો છે, જેમાંથી 7 નંદી છે. વિશાલભાઈ અત્યારે પાણી છાંટવા માટે ગયા છે, એવું એ કહીને ગયા છે. ખોટા ચપ્પલ પહેરીને આવી ગયો છું. બધી પગમાં કંઈક કંઈક ખૂચ કરે છે. ઠંડીની સિઝનમાં બધી ગાયોનું શું થતું હશે. હે ગાય માતા, તમે કેનેડા આવી ગયા તો કેવું લાગે છે? તમને કેનેડામાં ફાવે તો છે ને? હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા. અત્યારે આવી ગયો છું કેનેડાની અંદર ગૌશાળામાં. આહા, મારી પાછળ ગાયો છે અને એ ગાયો ગીરથી આવેલી છે. બસ તો અમે રેડી થઈ ગયા છીએ ગૌશાળાએ જવા માટે. અને ગૌશાળા કઈ જગ્યાએ છે? કેલ્ડનમાં, જે આવે છે ટોરન્ટોથી લગભગ 45-50 કિલોમીટર. અને ત્યાં જઈને આપણે જોશું કે કઈ કઈ ટાઈપની ગાય છે ગૌશાળાની અંદર, અને ગૌશાળા ક્યારે સ્ટાર્ટ થઈ હતી. મને તો હજી હમણાં ખબર પડી. તને ક્યારે ખબર પડી? મને 4-5 દિવસ પહેલાં જ્યારે મેં ઇન્સ્ટાગ્રામની પોસ્ટ જોઈ હતી, એટલે મેં કીધું ચાલો હવે ગૌશાળા આપણે ઇન્ડિયામાં તો બહાર જતા જ હોય અઠવાડિયે ને મહિને ને, પણ આપણે અહીંયા તો ગયા ન હોય 2-3 વર્ષમાં જઈએ. તો ગયા વીકની અંદર તો હું એકલો હતો, પણ આજે મારી સાથે છે જયમિત અને સીમા. તો ચાલો આપણી ટ્રીપની શરૂઆત કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો આજે ગૌશાળાનું નામ છે એ છે ગોપાલ ગૌશાળા. અને મેપમાં નાખ્યું ત્યારે ખબર પડી કે 40-45 કિલોમીટર નહીં પણ પૂરા 70 કિલોમીટર છે. અને ત્યાં પહોંચતા 1 કલાક થઈ જવાની છે. એમાં શું છે, ગાયને તો આપણે નાનપણથી પ્રેમ છે. આ ગૌશાળાની અંદર અત્યારે 4 ગાય અહીંયા અંદર છે અને એક બાજુ બળદ છે. અને કદાચ અહીંયા પાછળ પણ બીજી ગાયો હશે જે કદાચ ચરવા ગઈ હોય, એ મને ખબર નથી. થોડીક પછી ખબર પડશે. ચાલો એક્સપ્લોર કરીએ વધારે. બાય ધ વે, આજના આ વિડીયોનો એક ટાર્ગેટ છે 1000 લાઇક અને 1000 કોમેન્ટ. કોમેન્ટની અંદર મેં તમને ક્વેશ્ચન વિડીયોની અંદર પૂછેલો છે, એનો આન્સર તમે આપી શકો છો. ઓર એલ્સ તમે કયા ગામના છો એ કહેજો. એ કહો તો મને ખબર પડે કે ભાઈ મારો વિડીયો ક્યાંથી જોવાય છે. સીમા અત્યારે ગાયને ઘાસ ખવડાવી રહી છે અને પાછળ જયમી થઈ. બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ કરેલા છે, 1, 2, 3 અને આ બાજુ પણ 3. અને ગાયોને પાણી પીવા માટે આવી ટાઈપની વ્યવસ્થા છે. આઈ થિંક આ બટન દબાવ્યું એટલે બધું પાણી છે એ ભરાઈ જતું હશે અને ગાયોને ફ્રેશ પાણી ઓલવેઝ મળી રહેતું હશે. હે ગાય માતા, તમે કેનેડા આવી ગયા તો કેવું લાગે છે? તમને કેનેડામાં ફાવે તો છે ને? કંઈ ઠંડી બંડી નથી લાગતી ને? એવું ઠંડી લાગે તો કહેજો, કંઈક વ્યવસ્થા કરશું આપણે હીટરની. જો કે તમારા માટે વ્યવસ્થા તો હશે જ હીટરની. આપણે હમણાં થોડા ક્વેશ્ચન છે, જેમ કે ઠંડીની સિઝનમાં બધી ગાયોનું શું થતું હશે, પછી ચરવા માટે અહીંયા અંદર જ કે પછી પાછળ ખેતરની અંદર પણ અમને મોકલવામાં આવે છે. અને બીજા અમુક કોમન ક્વેશ્ચન છે એ આપણે અહીંયાના જે હોય વોલન્ટિયર જે करता હોય એમને આપણે પૂછીશું. राजकोट में हम हर वीक हर सैटरडे को
जो लड्डू बनाते हैं गाय के, हाँ और संडे को खिलवाते हैं। मतलब 20-25 साल से चल रहा है हमारा ये रिचुअल। ठंड की सीजन में फिर गायों को यहाँ तो पे ये बनाया ना, ये पूरा इसमें कुछ ठंड में कोई प्रॉब्लम नहीं। ये हीटेड होता है। इसको हीटेड नहीं, इसको फॉस्ट प्रूफ किया हुआ है, तो इसमें हम इसको पूरे इसमें ठंड नहीं आ सकती, अच्छा, तो गाय ठीक रहती है, कोई प्रॉब्लम नहीं है। अब हमें 8 साल हो गए सेवा करते हो। वो 8 साल से यहाँ पे है। इसी के अकेले के निकल रहे हैं। I don't know, something is not right. I don't know what it is. तो पूछना है आपके बंदे से, ठीक है? यहाँ पे हमारी सिर्फ इसी को है और किसी को नहीं है, ठीक है? एक क्वेश्चन है मुझे कि ठंड में तो ये बाहर निकल नहीं पाती होगी, राइट? तो फिर अंदर सारी गाय को जगह छोटी नहीं पड़ती होगी? इतनी बहुत है। अब अगले साल छोटी पड़ जाएगी। अच्छा, ये 24 गाय का बना है, 18 है, 2 भी बच्चे होंगे, उतनी हम मैनेज कर सकते हैं। अच्छा अच्छा। अभी एक लैंड खरीदा है हमने लाने की, उसमें गौशाला बनेगी। चलવાની છે ને એવું છે? તો અહીંયાથી બહાર નહીં નીકળી શકતો હોય ને? ના આખું જો ફેન્સ વાળું જો ઈ બળદિયો મોટો છે દેખ. હમ. અરે અહીંયા ઓલો બળદ હતો, એ ઓલો હતો ને, ઊંચું થઈ ગયું. કેટલો મોટો બળદ હતો. હા હોય એ બાકી જોરદાર મોટો છે. શું નામ હતું એનું? સબીલ, સબલ, સબલ. માલતી, એ માલતી, આવ્યો તો માલતી. એ માલતી, ઘણીવાર આમ હાઈવે ઉપર જતા હોય તો આવા બધા રોલ દેખાય અને એમ થતું હતું કે આ રોલ શેના હશે. તો આજે ખબર પડી કે આ ઘાસના રોલ છે અને એ ઘાસ છે બેઝિકલી ગાયો માટે અને બીજા બધા જે પશુ હોય એના માટે હોય છે. આપણી વાત વિશાલભાઈ સાથે થઈ અને વિશાલભાઈ છે એ બેઝિકલી આ ગાયોની સેવા કરે છે અને આ પાછળ જે ઘર દેખે છે એ ઘર પણ વિશાલભાઈનું જ છે. આ પાછળ બધી જગ્યા છે એ પણ વિશાલભાઈની છે અને વિશાલભાઈએ પહેલી વાર બધું ખેતીનું પણ ચાલુ કર્યું છે. મેં એમને પૂછ્યું કે કઈ કઈ ટાઈપના બધા તમે પાકો ઉગાડો છો. यहाँ पे कौन सी खेती हो रही है? लगाइए, सब्जी लगाइए, टमाटर, जस्ट नॉर्मल थिंग, शिमला मिर्च, बैंगन, भिंडी, करेला, लौकी. अच्छा, તો ઘણા બધા પાક બોલ્યા જેમ કે ટમેટા છે, ચીલી છે, એવું બધું. અને અત્યારે વિશાલભાઈ છે એ બધા પાકોને પાણી આપવા માટે ગયા છે. આમ ક્યાંક દૂર તમને દેખાતા હશે અને હમણાં થોડીક વાર પછી કદાચ હું પોતે પણ ત્યાં આટો મારવા જઈશ. અત્યારે તો બધી વાવવાની સિઝન પતી ગઈ છે અને 2 વીક પછી એટલે કે જુલાઈ મહિનાના સ્ટાર્ટિંગની અંદર આ બધી વસ્તુ ઉગવાની સ્ટાર્ટ થઈ જશે અને બધી વીણવાની પણ સ્ટાર્ટ થઈ જશે. તો વિશાલભાઈ ઇન્વિટેશન આપી જ દીધું છે કે આવજો. અને એના સિવાય અહીંયા વિશાલભાઈની ઘરે એ લોકો કંઈક સભા જેવું પણ રાખે છે. બસ વિશાલભાઈ છે સેવા પ્રેમી છે, ગાયો પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. કદાચ જો ટાઈમ મળે તો આવતા વીકેન્ડમાં આવશું અને તમને અગેન બધી બીજા ખેતીની પ્રોસેસ છે દેખાડશું. આ પણ કંઈક ખેતરની અંદર વાવેલું છે અને વિશાલભાઈ તો બહુ દૂર વયા ગયા છે એટલે આપણને સમજાવી નહીં શકે કે આ એક્ઝેક્ટલી છોડ શેના છે. પણ તમે બધા ખેડૂત મિત્રો જો તમને ખબર પડે કે આ છોડ શેના છે તો મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. ગ્રોવન ઇન કલ્ટિવેટ EU કેનેડા. બીજો છોડ આપણે ઝૂમ કરીએ. બસ તો આવી ટાઈપના છોડ છે. ખોટા ચપ્પલ પહેરીને આવી ગયો છું. બધી પગમાં કંઈક કંઈક ખૂચ કરે છે. વિશાલભાઈના ઘરની બીજી બાજુ બીજા છેડે આ કંઈક એમને વાવેલું છે અને અગેન વિશાલભાઈ દૂર વયા ગયા છે તો આપણને ખબર નહીં પડે કે શું વાવેલું છે. એટલે ખેડૂત મિત્રો જો તમને ખબર પડી જાય આ પાક જોઈને કે શેનો છે તો ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો.
આ તમારા માટે એકદમ ઝૂમ કરી દીધું છે. ગોપાલ ગૌશાળા, જેની અંદર અત્યારે 17થી 18 જેટલી ગાયો છે, જેમાંથી 7 નંદી છે અને બાકીની બધી ગાયો છે. અત્યારે તો એની કેપેસિટી છે 24ની છે, એ જે 18 જેટલી ગાયો ટોટલ છે. તો અત્યારે તો વાંધો નથી આવતો, કેપેસિટી કરતાં ઓછી ગાયો છે એટલા માટે. પણ નેક્સ્ટ યર જ્યારે બીજા ગાયના વાછડાઓના જન્મ થશે ત્યારે ઓફકોર્સ આ જગ્યા નાની પડશે. તો ત્યારે વિશાલભાઈએ કીધું કે બીજી મોટી જગ્યા એમને અમુક એકરમાં લઈ લીધેલી છે, તો પછી ત્યારે નંદીને એ જગ્યાએ ટ્રાન્સફર કરશે અને ગાયોને આ જે જગ્યા છે એમની અંદર રાખવામાં આવશે. ગાયોને ચરવા માટે બહુ જ મોટી જગ્યા છે, આ બાજુ અને આ બાજુ બે બાજુ. હવે ગાયો અત્યારે ગાય ગાજર ખાતી હતી. ગાયને મોટું પડે છે કટકો. ગાજર ગાજર નહીં બાજે. ખબર પડી ગયા? હા, જો સ્પેશિયલ જે કાંઈ પણ કહો, મને એવું લાગે છે કે બાકી કેનેડાની અંદર ખેડૂતોને ચલશે કદાચ, ખબર નહીં. બાકી આવડું મોટું ઘર અને ચારેય બાજુ આવડી મોટી જગ્યા, ગૌશાળા, વાહ ભાઈ વાહ. જો તમારા ખેડૂતો લોકોને કેનેડા આવવું હોય તો ફટાફટ મારો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અધરવાઇઝ પાપ લાગશે. અત્યાર સુધીમાં જેટલા ખેતર જોયા એમાંથી આ પહેલું ખેતર છે કે જેમાં હું આટલો નજીકથી વિડીયો ઉતારી રહ્યો છું. અને આ બધા છોડ છે, તમને એકદમ નજીકથી દેખાડું અને તમારું કામ એઝ યુઝ્યુઅલ ગેસ કરવાનું છે કે આ શું છે. તો ખેડૂત મિત્રો, આ શું છે એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને જ્યાં સુધી હું ગેસ કરું ત્યાં સુધી આ જે કાળા કલરની શું છે, પ્લાસ્ટિક ટાઈપ છે. એ પ્લાસ્ટિક એટલા માટે લગાડવામાં આવ્યું છે કે જે ખોટી બધી વીડ હોય એ વીડ ન ઉગે અને જે બધા પોષક તત્વો છે એ આપણા જરૂરી જે છોડ છે એને જ મળે. તો જો હું ખોટો હોય તો ઓફકોર્સ તમે મને કોમેન્ટ સેક્શનની અંદર સાચી સલાહ આપી શકો છો. ચાલો હવે જઈએ, ટ્રાય કરીએ કે વિશાલભાઈ જ્યાં પાણી આપવા માટે ગયા હતા એ જગ્યાએ જાય અને જોઈએ કેવી રીતે પાણી આપે છે. પાણીની લાઈન આપેલી છે અને દરેક પટ્ટાની આગળ આવી કંઈક નળી પણ આપેલી છે. આ પટ્ટામાં નળી નથી, આ પટ્ટામાં છે, આમાં નથી, આગળ છે. આ ગાડી છે એ બેઝિકલી ટ્રેલર એ ઘોડાઓને અને ગાયને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા હોય તો એમાં કામ લાગે છે. અને આમાં એક સાથે આઈ થિંક 5 કે વધારે ગાયોને ટ્રાન્સફર કરી શકાતી હશે. આપણે મોડા પડ્યા છીએ. વિશાલભાઈ ઓલરેડી પાણીની પાઇપલાઇન ચાલુ કરીને ગાડી રિવર્સ લઈને નીકળી રહ્યા છે. બસ તો ઘરે પહોંચી ગયા છીએ અને આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. હેલા, તમે લોકો જે ગયા નથી, શું બાકી છે? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચાલો ફટાફટ કરી દો.